નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે આનંદ ચતુર્દશી એટલે કે સર્જનહાર ગણેશજીની 10 દિવસ ઉત્સાહપૂર્વક સેવા કર્યા બાદ વિસર્જન કરવાનો દિવસ। ડભોઈ પંથકમાં વિવિધ વિસ્તારોમાં ગણેશ યુવક મંડળો દ્વારા 10 દિવસ ગણેશજીની આરાધના કર્યા બાદ આજે 10મા દિવસે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પહેલને પગલે કૃત્રિમ તળાવ, હીરા ભગોળ શિવ બેન્ડ ડીજે સહિત ઢોલ તાશાના તાલ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ટાવર ચોક ખાતે ઉપસ્થિત રહીને ગણેશજીના આશીર્વાદ લીધા હતા। ગણપતિ બાપા મોર્યા, પૂર્ચા વર્ષી લવકરિયાના નાદ સાથે ડભોઈ દર્ભાવતી ગુંજી ઉઠ્યું હતું। 10 દિવસની આરાધના બાદ આજે 10મા દિવસે આનંદ ચૌદસના દિવસે ગણેશજીનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવે છે। ત્યારે આજે ડભોઈ નગરના વિવિધ ગણેશ યુવક મંડળોના શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને ડભોઈ નગરના વિસર્જન યાત્રા રૂટ વડોદરા ભાગોળથી હીરા ભાગોળ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું।